કંઈક આ પ્રકારની બનાવટ છે. આ અંદર જો આવી રીતના ધૂળથી કંઈક બધું પેકિંગ કરે છે અને હેઠેથી આ રીતના કરે છે અને બનાવવાનું જે ચાલુ છે. પગમાં તો જો જે પાણી ભર્યું છે એટલે આ બાજુ તો જે ટ્રેક્ટરને નહીં માણા નહીં ચાલે એવું થયું. ઉલી ભાગમાં હેઠેથી આ સાઈડમાં હાલ છે. અમુક છે એ પાણીમાં બુડી ગયેલા છે અને અમુક જે આ ઉપરની સાઈડમાં છે એ જે બુડ્યા નથી કમ્પ્લીટ અધર છે. આ કૂવો ભરાણ્યા પહેલાંના ગમે એટલે આ આપણી વાડી પાછળનું તળાવ છે. આ થોડાક વેલા અને બાવળા છે એટલે બરાબર કમ્પ્લીટ દેખાતું નથી. આ મોતે ઘણી જગ્યા બાજુ લગીન છે અને આ બાજુ. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ વાડીએ બપોર પછી કર્યું છે. અત્યારે વાડીએ આવ્યા છે મોટર ચાલુ કરવા માટે અને લાઇટ અત્યારે છે ને લાઇટ ઝટકો મારી ગઈ છે. આપણે આ વાડીએથી ઉલી વાડીએ કુંડી ભરવાની એ માટે મોટર ચાલુ કરવા આવી. ભાઈ ક્યાં લાઇટ છે અને ઝટકો મારી ગયો એટલે એની વાટે ઘડીક બેઠા હતી. આ અહીંથી છે આપણો કૂવો અને ઉલી સાઈડમાં લાઈન છે. એ લાઈન આપણે આ વર્ષે નાખેલી છે. એ ચાલુ કર્યું એટલે એ પાણી સીધું અહીંયા જાય, અહીંયા કુંડી ભરવાની છે. તો અમે 10-15 મિનિટ એની વાટે રહેવી. જો લાઇટ આવી જાય તો મોટર ચાલુ કરતા જવી. અને અત્યારે આપણે જો આ કૂવો આ ઉપર ભર્યો છે આ કાંઠે લગીને. આ થોડાક આ બોરડીના વેલાના આંબલીના બધા ઝીણા મોટા પાંદડા પડ્યા એટલે પાણી બરોબર આ જો દેખાતું નહીં, કૂંચો છે. આ બાજુ ચોખ્ખો છે અને પાછળ આપણે તળાવ છે એટલે તળાવના લીધે કૂવો આખો ભર્યો રહે. તળાવે કમ્પ્લીટ આપણે આખું ભરાઈ ગયું છે. તળાવ હું તમને બતાવું. આ આપણી વાડી પાછળનું તળાવ છે. આ થોડાક વેલા અને બાવળા છે એટલે બરાબર કમ્પ્લીટ દેખાતું નથી. આ મોતે ઘણી જગ્યા બાજુ લગીન છે અને આ બાજુ વધારે પાણી આ બાજુ સમાય છે. પણ અહીંયા મેન બાવળો આડો આવે એટલે તળાવ આપણને કમ્પ્લીટ બતાવતું નથી. અને આ પાળ છે. જે પાળ આપણે આ ઉનાળે બાવળા કટિંગ કરી અને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી હતી પાળ છે. અને સાફ સફાઈ આપણે આ બધું ખડ વાઢવા માટે કરી હતી અને ખડ વાઢવાની શરૂઆત કરી દીધી છે. થોડુંક અહીંથી 2 થી 3 ગાંઠ જેવું આપણે ખડ કમ્પ્લીટ વાઢ્યું છે અને આ બાજુ વાટતા વાટતા જ આવી છે. અને આ બાવળાની ફૂટ વધે જો પાછી આવડે થઈ ગઈ છે. અને એક વાટ કમ્પ્લીટ વઢે જાય પછી આને પાછા કાપી નાખવાના એટલે બીજો વાટ કમ્પ્લીટ આવે. અને હજી આ વાટ રહ્યો ને આમાં લીમડા લીધીને આપણે જાય છે. એ લીમડે પોગે ત્યારે આપણી પાળ પૂરી થાય. અહીંયાથી પછી પાછું કે આ બાજુ વાટ આવી જાય એટલે આંચરથી વાઢવા માંડવાનું. એવી રીતના છે. કાંટા બાટા જો કાંઈ રવા નથી દીધું એટલે વાઢવામાં વાંધો નહીં આવી ગયો છે. ને આપણે અત્યારે મોટર ચાલુ કરી દીધી છે. પાણી જો આપણે અહીંથી જાય છે. આ લાઈન છે અહીંથી આ કૂવામાંથી આવી છે. અહીંથી આપણે લાઈન દાંટેલી છે અને અહીંયા કુંડી ભરે એટલી ટાઈમ લગીને ચાલુ રાખવાની છે. એકવાર અહીંયાથી હાંધો અત્યારે નીકળી ગયો એટલે જો આ પાણી જો એટલું ભરાઈ ગયું છે. અને બીજી વાર આપણે સાપડો મારીને એટલું પેકિંગ કર્યું છે તો થોડું તો લીક રહ્યું છે. સાપડો અહીં ભેગો થઈ ગયો છે. હાવ તો બંધ નથી થયું, છે લીક જ રહ્યું છે. પણ એટલી વારમાં કુંડી આપણે ભરાઈ જાય એટલે બંધ કરી દેવાની છે. અને અત્યારે આપણે પાણી કંઈ વાળવાનું છે નહીં એટલે 10 થી 15 મિનિટ જેવી ચાલુ રાખશું ત્યાં કુંડી કમ્પ્લીટ ભરાઈ જાય. આપણે આ કૂવામાં જો આ સકલાના માળા છે ઘણા બધા છે. અમુક છે એ પાણીમાં બુડી ગયેલા છે અને અમુક જે આ ઉપરની સાઈડમાં છે એ જે બુડ્યા નથી કમ્પ્લીટ અધર છે. આ કૂવો ભરાણ્યા પહેલાંના ગમે એટલે છે આ હેઠીની સાઈડ એ અડધા બુડી ગયેલા છે અને આમ અંદરની સાઈડમાં વધે ઘણા છે. એ જો હેઠેની ડાળીમાં હતા એ બધા કમ્પ્લીટ બારા ઉલ્યા રહ્યા છે. આ બધા એ બધા બારા છે. ઉલ્યામાં પાણી ને વરસાદ ને એ બધું ભેગું થયું એટલે કૂવામાં બુડી ગયા છે. અને આમાં અમુકમાં રહે છે ને અમુકમાં નથી. જે આ નવા બધા માળા કમ્પ્લીટ છે એ બધા એમાં સકલ્યા રહે છે. જે આ 2 માળાની જો બનાવટ ચાલુ છે. એક આ સાઈડમાં છે અને એક અહીંયા છે. અને 2 માળા જો આમ અંદર જે બનાવવાનું કામકાજીનું ચાલુ છે એટલે દેખાતા નથી. જો આ મેન માળો રહ્યો ને આમાં અહીંયા છે એ બનાવે છે સગલા. અને 2 માળા આ છે. કંઈક આ પ્રકારની બનાવટ છે. આ અંદર જો આવી રીતના ધૂળથી કંઈક બધું પેકિંગ કરે છે અને હેઠેથી આ રીતના કરે છે અને બનાવવાનું જે ચાલુ છે. અને માળો છે જો આ સકલી બનાવે એનો એ આપણે આ માળો જોવા માટે દર રીધો એટલે એ સકલી અહીંયા આવી છે.
અને આ એનું ઘર છે, આ બનાવવાનું એનું કામકાજ ચાલુ છે એટલા માટે. જો આપણે આ વાડીએ નીંદીને જઈને અઠવાડિયે જેવો ટાઈમ થઈ ગયો છે અને હજી આપણે આમાં ટ્રેક્ટર હાંક્યું નથી, કારણ કે હેઠેનો ભાગ બધો કમ્પ્લીટ સુકાઈ ગયો છે. જ્યાં ઉપર બધી જે રેસકાંડનું લીલું છે, આ ભાગમાં બધી જો આટલું લગીને સુકાણું છે અને આ ખૂણો જે આપણે રેસકાંડથી જ લીલો છે, એટલે આપણે ટ્રેક્ટર કંઈ હાંક્યું નથી. અને આ જ એને ટ્રાય મારવાની છે. બપોર પછીનો ટાઈમ થઈ ગયો, હમણાં ટ્રેક્ટર લાવવાનું છે. જો હાલે તો આપણે આ હેઠાણા ભાગમાં અડધે લગીને અને આ ભાગમાં કમ્પ્લીટ આખામાં હાંકવાનું છે, એટલે થોડુંક ફૂંકાઈ છે. જો આ બધું લીલું પગ દેવું ક્યાં ખૂતી જાય એવી રીતના છે. અને આપણે આ લીલામાં આ રીતે એટલા ખૂતીને તો નીંદ્યું હતું, પણ એને થોડુંક ઓછું ઓલું શું છે, જરા ફૂંકાણું છે. અને આ ભાગમાં તો જો જે પાણી ભર્યું છે, એટલે આ બાજુ તો જે ટ્રેક્ટરને નહીં માણા નહીં હાલે એવું થયું. ઓલી ભાગમાં હેઠેથી આ સાઈડમાં હાલશે, બાકી જે હાલે એવું નથી થયું. આપણે કુંડી ભરવાની એટલે આવ્યા હતા ને આમાં આંટો મારવા, એટલે બે કામ કમ્પ્લીટ થઈ ગયું. હમણાં ટ્રેક્ટર લઈને આવે એટલે અડધી લગીને હાંકવાનું છે, એટલે એ કમ્પ્લીટ હાંકાઈ જાય પછી ઓલી બાજુ હાલશે તો હાંકશું, નકર નહીં. આ ભાગમાં આપણે બે ઉથલ મારેલા સા છે, બે આ બાજુ છે અને બે ઓલી બાજુ. બે સા વચ્ચે ખાલી છે. જો આ બે સા વચ્ચે ખાલી છે, બે આ બાજુ અને બે આ બાજુ. ત્યારે વરસાદ ગયો પછી થોડાક ટાઈમ પછી આ ભાગ આપણે હાલે એવો થઈ ગયો તો ત્યારે હાંક્યું હતું અને એ કમ્પ્લીટ જો આ સુકાઈ ગયું છે. આમાં જો આ લીલું નથી, આ કમ્પ્લીટ થઈ ગયું છે. એને હાંક્યું એને અઠવાડિયા જેવો ટાઈમ થઈ ગયો છે. અત્યારે એમાં જો આ છીયા હોય તે ઉગી ગયા છે, એટલો ટાઈમ થયો છે. અને હેઠે જે ભેજવાળું અને લીલું છે, એટલે આ ભાગ કમ્પ્લીટ ત્યારે હાલે એવો હતો અને ઓલી સાઈડનો હાલે એવો નહોતો, એટલે એ ત્યારે બાકી રાખ્યું હતું. હવે આજ બપોર પછી ટ્રેક્ટર લાવી એટલે જોઈશું. જો આની ઘોડે હાલી જાય આ સા તો કમ્પ્લીટ આપણે થઈ જાય.